રાજકોટ જેલમાં દુષ્કર્મના આરોપીનું કસ્ટોડિયલ ડેથ થયું છે। કેદીને છાતીમાં દુખાવો થતા બેભાન થઈ જતા ઢળી પડ્યો હતો। આરોપી રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। પાકા કામના 33 વર્ષીય કેદી સદામ હુસૈન ઇરફાનનું મોત થયું છે। આરોપી સામે વર્ષ 2021માં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો। નવસારી પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો। આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। કેદીને સારવાર અર્થે સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો। કેદીને સારવાર મળે તે પહેલા જ તબીબે તેને મૃત જાહેર કર્યો। यहाँ आए तो कुछ नहीं, अंदर गए देखे खाली। क्या हुआ था? फिर सर दोबारा फोन आया कि आपके भाई एक्सपायर हो गए। आपको आने से पहले एक्सपायर हाँ। तो फिर अभी मतलब क्या लग रहा है आपको? कैसे डेट हुआ है? क्या लग रहा है? क्या शंका जा रहा है? अब हमको कुछ शंका, हम क्या बताओ सर। हम લાજપોર જેલ ખાતે એક કસ્ટોડિયલ ડેથનો બનાવ બનેલો છે, જે સંદર્ભે અત્રે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે।